ઉત્તર પ્રદેશની સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશના ઐતિહાસિક શહેર ગ્વાલિયરના સિટી સેન્ટર વિસ્તારમાં એક 2 માળનું મકાન હતું. વર્મા સદન બહારથી જોવામાં એક ખુશહાલ, સમૃદ્ધ અને વ્યવસ્થિત ઘર લાગતું હતું. પણ આ વ્યવસ્થા પાછળ કયો પરસેવો, કેટલી અગણિત રાતો અને થાક છુપાયેલો હતો તે એ ઘરના 3 પુરુષો માટે બિલકુલ અદૃશ્ય હતો. ઘરમાં 3 પુરુષો હતા. પરિવારના મુખી સોમનાથ વર્માજી, જે સરકારી નોકરીમાંથી ટૂંક સમયમાં જ નિવૃત્ત થવાના હતા. તેમનો મોટો દીકરો આલોક, જે એક જાણીતી આઈટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો, અને નાનો દીકરો અમિત, જે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતો. આ ત્રણેયના વિશાળ નખરા, નાસ્તા અને ફરમાઈશોનો એકલો બોજ ઘરની એકમાત્ર વહુ મીરા ઉપાડતી હતી. મીરા બનારસના એક ખૂબ જ સાદા અને સંસ્કારી પરિવારમાંથી આવી હતી. લગ્નના 3 વર્ષ વીતી ચૂક્યા હતા. મીરાના દિલમાં હંમેશા એક વાત વસેલી હતી: ઘરના પુરુષો બહાર જઈને 8 થી 10 કલાક સખત મહેનત કરે છે, પૈસા કમાય છે. પૈસા કમાવા ખૂબ મુશ્કેલ કામ છે. મેં તો ક્યારેય બહાર જઈને 4 પૈસા પણ નથી કમાયા. એટલા માટે મારી ફરજ છે કે હું ઘરમાં કોઈને જરાય તકલીફ ન પડવા દઉં. આ જ વિચાર સાથે મીરા સવારે 5 વાગ્યે ઉઠતી અને રાતના 11 વાગ્યા સુધી થાક્યા વગર, કોઈ પણ ફરિયાદ વગર દરેક કામ કરતી રહેતી હતી. સસરાજીની દવાથી લઈને દિયરની કોલેજ ફાઇલો અને પતિ આલોકના પ્રેસ કરેલા શર્ટ સુધી દરેક વસ્તુ પોતાની સાચી જગ્યાએ મળી જતી હતી. સોમવારથી શનિવાર સુધી તો ઘરની ગાડી જેમ તેમ કરીને પાટા પર દોડતી રહેતી હતી, પરંતુ મીરા માટે સાચી અગ્નિ પરીક્ષાનો દિવસ રવિવાર હતો. સોમવારથી શનિવાર સુધી ઘરના 3 પુરુષો ઓફિસ કે કોલેજ જવાના નામે વ્યસ્ત રહેતા હતા. પણ રવિવાર આવતા જ વર્મા સદન રેસ્ટ હાઉસ બની જતું હતું. ઘરના 3 પુરુષો સોફા પર આડા પડી જતા, હાથમાં રિમોટ પકડી લેતા અને દર 5 મિનિટે રસોડા તરફ બૂમો પાડવામાં આવતી હતી. રવિવારની સવારના 7 વાગી રહ્યા હતા. મીરા સવારે 5 વાગ્યાથી જ રસોડામાં વળગેલી હતી. તેણે સસરાજી માટે ખાંડ વગરની ઉકાળાની ચા બનાવી, આલોક માટે આદુવાળી કડક ચા અને અમિત માટે કોલ્ડ કોફી. જેવી મીરા ચાની ટ્રે લઈને લિવિંગ રૂમમાં પહોંચી, સસરાજીએ છાપામાં મોં છુપાવીને બૂમ પાડી: "અરે મીરા, આજે રવિવાર છે, તો નાસ્તામાં નાગોરી કચોરી અને બટાકાનું રસાવાળું શાક બનવું જોઈએ. અને હા, મરચાંનું અથાણું લાવવાનું ભૂલતી નહીં." ત્યારે જ સોફા પર ઓઢાણ તાણીને સૂતેલા દિયર અમિતે મોં પરથી ચાદર હટાવી: "ભાભી, મારા માટે તો પનીરના પરોઠા જ બનાવજો અને સાથે ધાણા ફુદીનાની તીખી ચટણી. અને હા, મારા 3 મિત્રો પણ આવી રહ્યા છે, તો બપોરે શાહી પનીર અને પુલાવ બનાવી દેજો." મીરાએ ચાની ટ્રે ટેબલ પર મૂકી જ હતી કે બેડરૂમમાંથી આલોકનો કડક અવાજ આવ્યો: "મીરા, મારો વાદળી શર્ટ ક્યાં છે? આજે મારે મિત્રો સાથે મેચ જોવા જવાનું છે." "બૂટ પોલિશ કરી દીધા કે?" મીરાએ એક ઊંડો શ્વાસ લીધો. તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકી રહ્યા હતા. સવારથી તેણે પોતે એક ઘૂંટડું પાણી પણ પીધું નહોતું. તે આલોકના રૂમમાં ગઈ અને કબાટમાંથી શર્ટ કાઢી આપ્યો. બપોરના 2 વાગી ચૂક્યા હતા. મીરાએ નાસ્તાના વાસણો સાફ કર્યા, પછી બપોરના જમવા માટે કચોરી, પનીર, પુલાવ અને રાયતું બનાવ્યું. વાસણ ઘસતા ઘસતા તેના પગની નસો ખેંચાવા લાગી હતી. માથામાં એટલો અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો, જાણે કોઈ હથોડા મારી રહ્યું હોય. બપોરના જમ્યા પછી 3 પુરુષો સોફા પર પગ પહોળા કરીને ટીવી પર IPL મેચ જોઈ રહ્યા હતા. મીરા ધીમા પગલે ચાલીને આલોક પાસે આવી. તેના ચહેરા પર થાકની પીળાશ સાફ દેખાઈ રહી હતી. તેણે પોતાની સાડીનો વલ્લુ આંગળીઓમાં કસીને વીંટાળ્યો અને ખૂબ જ સંકોચ સાથે આલોકની બાજુમાં બેસી ગઈ. "આલોક," મીરાએ અત્યંત ધીમા અવાજે કહ્યું. આલોકે ટીવી પરથી નજર હટાવ્યા વગર કહ્યું: "હા, બોલ મીરા, જરા પાણીનો ગ્લાસ તો આપજે." મીરાએ પાણીનો ગ્લાસ આગળ ધરતા કહ્યું: "આલોક, આજે સવારથી મારા માથામાં ખૂબ જ સખત દુખાવો થઈ રહ્યો છે. પગ પણ ખૂબ દુખી રહ્યા છે. શું આજે સાંજે તમે લોકો બહારથી ખાવાનું મંગાવી લેશો? મને એવું લાગે છે કે મને ક્યારેય આરામ કરવાનો એક દિવસ પણ નથી મળતો. અઠવાડિયાના 6 દિવસ તો કામ હોય જ છે, પણ રવિવારે મારું કામ બમણું થઈ જાય છે." આલોકે પાણી પીધું
અને ખડખડાટ હસી પડ્યો. હાસ્ય સાંભળીને સોફા પર સૂતેલા સસરાજી અને અમિત પણ મરકવા લાગ્યા. આલોકે ટીવીનું વોલ્યુમ ધીમી કર્યું અને મીરા તરફ જોઈને મજાકના સૂરમાં કહ્યું, અરે મીરા, તું પણ કમાલ કરે છે. રવિવારે આરામની જરૂર અમને હોય છે, જે આખા અઠવાડિયા ઓફિસમાં બોસની કચકચ સહન કરીએ છીએ, ક્લાયન્ટ્સની ગાળો ખાઈએ છીએ અને મગજ ચસીએ છીએ. તું ઘરમાં રહીને કઈ વાતથી થાકી જાય છે ભાઈ? સવારે ઉઠીને ચા બનાવી દીધી, નાસ્તો બનાવી દીધો અને થોડું ઝાડુ પોતું કરી દીધું. બીજું શું? તું દિવસભર ઘરમાં કરે છે જ શું? બસ પંખાની હવામાં આરામ જ તો કરે છે. અને એક રવિવારે પણ તું થાકવાનું નાટક કરવા લાગી. સસરાજીએ પણ છાપા પાછળથી જ્ઞાન પીરસ્યું. હા બહુ, સંસારમાં સ્ત્રીનું કામ તો ઘર સંભાળવાનું જ છે. અમારા જમાનામાં તો સ્ત્રીઓ કૂએથી પાણી ભરી લાવતી હતી, તોય ક્યારે માથાના દુખાવાનું રોણું નહોતી રોતી. આલોક સાચું જ તો કહી રહ્યો છે. ઘરનું કામ તે કઈ કામ છે? આલોકનું એ વાક્ય તું દિવસભર ઘરમાં કરે છે શું મીરાના કાનમાં કોઈ ઓગળેલા શીશાની જેમ ગયું. જો વાત સસરાજી કે દિયરેરી હોત તો મીરા કદાચ સહન કરી લેત, પરંતુ જે પતિ માટે તે પોતાનો દરેક શ્વાસ ન્યોછાવર કરતી હતી, જેના એક ઇશારે તે પોતાની ભૂખ તરસ ભૂલી જતી હતી, એ જ પતિ તેની 18 કલાકની સખત મહેનતને કંઈ નહીં અને નાટક કહી રહ્યો હતો. મીરાની આંખોના ખૂણામાંથી આંસુ વહીને તેની સાડીમાં સમાઈ ગયા. તેણે આલોક સાથે કોઈ દલીલ ન કરી. તેણે ન તો બૂમાબૂમ કરી કે ન તો રોવાનો તમાશો કર્યો. તે ચૂપચાપ ઊભી થઈ અને પોતાના રૂમમાં જતી રહી. એ રાત્રે મીરા મોડે સુધી રૂમની બારીમાંથી બહાર ગ્વાલિયરના રસ્તાઓ પર બળતી લાઇટોને જોતી રહી. તેના મનમાં વર્ષોથી જમા થયેલું સ્વાભિમાન જાગી ઉઠ્યું હતું. તેણે પોતાની સૂજેલી આંગળીઓ જોઈ અને મનથી એક કઠોર સંકલ્પ લીધો. આલોકજી, તમે પૂછ્યું ને કે હું દિવસભર ઘરમાં કરું જ છું શું? અત્યાર સુધી તમે મારું કામ જોયું હતું કારણ કે તે સહજ હતું. હવે તમે મારું ગેરહાજર હોવું જોશો. હવે હું બોલીને મારી કદર નહીં કરાવું, પરંતુ મારા મૌન અને મારી હડતાળથી તમને એ બતાવીશ કે આ ઘરની અદ્રશ્ય કરોડરજ્જુ જો તૂટી જાય તો 1 લાખ કમાનારા અને કોલેજમાં આરામથી રખડનારા પુરુષોની શું હાલત થાય છે. મીરાની આંખોમાં હવે દર્દ નહીં, પરંતુ એક કરારો અને મજેદાર પાઠ ભણાવવાની ચમક હતી. ગ્વાલિયરનું વર્મા સદન આવનારા આગામી રવિવારે એક એવા ચક્રવ્યૂહમાં ફસાવાનું હતું જેની કલ્પના પણ ઘરના આ 3 પુરુષોએ નહીં કરી હોય. આગામી રવિવારની સવારે ગ્વાલિયરના સિટી સેન્ટર વિસ્તારમાં હંમેશાની જેમ ખીલેલો તડકો ઉતર્યો. પક્ષીઓના કલરવ વચ્ચે વર્મા સદનમાં સવારના બરાબર 8 વાગી ચૂક્યા હતા. સામાન્ય રીતે સવારે 8 વાગ્યા સુધી ઘરની હવામાં આદુવાળી ચાની સુગંધ, પ્રેશર કુકરની સીટીનો અવાજ અને નાસ્તાના વાસણોનો રણકાર ગૂંજવા લાગતો હતો. પરંતુ આજે ઘરમાં એવો સન્નાટો છવાયેલો હતો જાણે કોઈ ભૂતિયા હવેલી હોય. સૌથી પહેલા સસરા સોમનાથ વર્માની આંખ ઉઘડી. તેઓ પોતાના બેડ પર સૂતા સૂતા છાપાની રાહ જોઈ રહ્યા હતા. 8 વાગી ચૂક્યા હતા, પણ અત્યાર સુધી તેમની પથારી પાસે ખાંડ વગરની ગરમ ઉકાળાની ચા પહોંચી નહોતી. સોમનાથજીએ પોતાના ચશ્મા ચડાવ્યા અને રૂમની બહાર આવીને બૂમ પાડી, અરે મીરા, ઓ વહુ, શું વાત છે આજે? 8 વાગી ગયા, હજી સુધી ચાનું એક ટીમ્પુય નથી મળ્યું. આજે રવિવારનો નાસ્તો નથી બનાવવાનો કે શું? કોઈ જવાબ ન આવ્યો. સસરાજીનો અવાજ સાંભળીને બાજુના રૂમમાંથી મોટો દીકરો આલોક પણ આંખો ચોળતું બહાર નીકળ્યો. તેની ટી શર્ટ કરચલીવાળી હતી અને વાળ વિખરાયેલા હતા. શું થયું પપ્પા? મીરાએ હજી સુધી ચા નથી બનાવી? મીરા, ઓ મીરા, આલોકે રસોડા તરફ જોતા અવાજ લગાવ્યો. ત્યારે જ દિયર અમિત પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યો. તેના હાથમાં મોબાઈલ હતો. અરે ભાઈ, ભાભી ક્યાં છે? મારે મારા મિત્રો સાથે મેચ રમવા જવાનું છે. મારા પરોઠા તૈયાર થયા કે નહીં? 3 પુરુષો એક સાથે રસોડાના દરવાજે પહોંચ્યા, પણ ત્યાં જે દ્રશ્ય હતું તે જોઈને 3ના પગ નીચેથી જમીન સરકી ગઈ. રસોડાનો દરવાજો ખુલ્યો હતો, પણ અંદરના દરેક કબાટ અને ફ્રીજ પર પણ ભારેખમ તાળા મારેલા હતા. ચાની પત્તીનું ડબ્બું, ખાંડ મસાલા, લોટ, દાળ, તેલ બધું ગાયબ હતું. ગેસનું લાઇટર પણ ગાયબ હતું. સિંકમાં ગઈકાલે રાતના 2-4 કપ પડ્યા હતા.
પણ રસોડામાં અન્નનો એક દાણો હાજર નહોતો. આ શું મજાક છે? આલોકે ભોચક્કા થઈને કહ્યું. તે ઝડપી પગલે પોતાના બેડરૂમ તરફ ભાગ્યો. બેડરૂમમાં પણ મીરા નહોતી. ડ્રેસિંગ ટેબલના અરીસા પર લાલ લિપસ્ટિકથી એક મોટો સંદેશો લખેલો હતો. આદરણીય પતિદેવ, સસરાજી અને દિયરજી, જેવું કે આપ લોકોનું માનવું છે કે હું દિવસભર ઘરમાં કંઈ નથી કરતી અને માત્ર આરામ કરું છું, તો મને લાગ્યું કે આજે રવિવારે મારે પણ આ કંઈ ના કરવાનો પૂરો આનંદ લેવો જોઈએ. આજે હું એક દિવસ માટે પૂર્ણ હડતાલ પર છું. આજે ઘરનું કોઈ પણ કામ નહીં કરું. રસોડાના બધા ડબ્બા, ટીવીનું રિમોટ અને કબાટોની ચાવીઓ મારી પાસે છે. આજે આપ ત્રણેય પુરુષો મળીને પોતાના દમ પર ઘર ચલાવો, જેથી તમને ખબર પડે કે હું દિવસભર કંઈ નહીં કરવામાં શું કરું છું. તમારી અદ્રશ્ય હાઉસવાઈફ મીરા. આ વાંચતા જ આલોકના કપાળે પરસેવો વળી ગયો. સસરાજીની તો જાણે સીટી પીટી જ ગુમ થઈ ગઈ. આ શું તમે જ છે આલોક? સસરાજી ધ્રુજતા અવાજે બોલ્યા. વહુ ક્યાં કહ્યા વગર ઘર છોડીને જતી રહી, અને આ તાળા શા માટે મારી દીધા? મારે 9 વાગ્યે મારી બીપીની દવા ખાવાની છે. ચા નાસ્તા વગર દવા કેવી રીતે લઉં? અમિતે અકળાઈને કહ્યું. ભાઈ, રિમોટ પણ ગાયબ છે. હું મેચ કેવી રીતે જોઈશ? અને મને જ તો ખૂબ કડકડતી ભૂખ લાગી છે. આલોકને પોતાની કંપનીમાં મેનેજર હોવાનું મોટું ઘમંડ હતું. તેણે તરત જ પોતાની છાતી ફૂલાવી અને કહ્યું, પપ્પા, તમે ચિંતા કેમ કરો છો? મીરાને લાગે છે કે તેના વગર આપણું કામ અટકી જશે. આજકાલ જમાનો ડિજિટલ છે. હું હમણાં જ મારા મોબાઈલ એપથી ઓનલાઈન ખાવાનું મંગાવી લઉં છું. ચા, કચોરી, પરોઠા બધું 10 મિનિટમાં આવી જશે. આલોકે ખિસ્સામાંથી પોતાનો આઈફોન કાઢ્યો, પણ જેવી તેણે સ્ક્રીન ઓન કરી તેનો ચહેરો ફીકો પડી ગયો. શું થયું ભાઈ? અમિતે પૂછ્યું. આલોકનો અવાજ ધ્રુજવા લાગ્યો. વાઈફાઈ રાઉટર બંધ છે અને મારો મોબાઈલ ડેટા પેક ગઈકાલે જ ખતમ થઈ ગયો હતો. વાઈફાઈનો પાસવર્ડ મીરાએ સેટ કર્યો હતો, જે મને યાદ નથી. તો બહાર જઈને દુકાનેથી લઈ આવ, સસરાજી ચીડાઈને બોલ્યા. આલોક પોતાના પાકીટ તરફ ભાગ્યો. તેણે પર્સ ખોલ્યું તો જોયું કે અંદર માત્ર 20 રૂપિયાની એક ફાટેલી નોટ હતી. બધી રોકડ રકમ મીરા પાસે કબાટમાં લોક હતી અને કાર્ડ્સ પણ કબાટના સેફમાં હતા. હવે ત્રણેય પુરુષોને સમજાવવા લાગ્યું હતું કે તેઓ એક બહુ મોટા સંકટમાં ફસાઈ ચૂક્યા છે. સવારના 10 વાગી ચૂક્યા હતા. ભૂખના માર્યા સસરાજીનું પેટ ગડગડતું હતું. અમિતનું માથું ભમી રહ્યું હતું અને આલોકનું ઘમંડ ચકનાચૂર થઈ ચૂક્યું હતું. ભાઈ, હવે શું કરીશું? અમિતે રોતલમો કરીને પૂછ્યું. આલોકે એક ઊંડો શ્વાસ લીધો. પોતાના કુર્તાની બાયો ચડાવી અને કહ્યું, આપણે પુરુષો છીએ અમિત, શું આપણે એક કપ ચા અને થોડો નાસ્તો પણ નથી બનાવી શકતા? મીરાએ ફક્ત કબાટો પર તાળા માર્યા છે, પણ ચોખા અને સોજીનો એક નાનો ડબ્બો બહાર સ્લેબ પર રહી ગયો છે. ગેસ સિલિન્ડર ચાલુ છે. દિવાસળીની સળી શોધો. આજે આપણે જાતે રસોડું સંભાળીશું. સસરાજીએ પણ મજબૂરીમાં હામાં માથું હલાવ્યું. અને આ રીતે ગ્વાલિયરના વર્મા સદનમાં એ 3 પુરુષોની જિંદગીની પહેલી રસોઈનો એ મજેદાર અને દર્દનાક ડ્રામા શરૂ થવાનો હતો, જેણે તેમના છક્કા છોડાવી દેવાના હતા. બપોરના 12 વાગી ચૂક્યા હતા. ગ્વાલિયરમાં સૂરજ માથે આવી ચૂક્યો હતો અને વર્મા સદનની અંદરનું તાપમાન બહાર કરતાં પણ વધારે ગરમ થઈ ચૂક્યું હતું. રસોડાના મેદાનમાં આ સમયે 3 મર્દો મોરચે તૈનાત હતા. આલોકે પોતાની મોકી બ્રાન્ડેડ શર્ટની બાયો ઉપર ચડાવી લીધી હતી. અમિત ગેસ પાસે દિવાસળી શોધવા લાગ્યો હતો અને સસરા સોમનાથજી એક હાથ કમર પર ટેકવીને સ્લેબ પર પડેલા ડબ્બાઓને એવી રીતે ઘૂરી રહ્યા હતા જાણે કોઈ અટપટું કોયડું ઉગેલી રહ્યા હોય. પપ્પા, દિવાસળી મળી ગઈ, અમિતે બૂમ પાડીને કહ્યું. હવે ચા કેવી રીતે બનશે? પહેલા પાણી ઉકળે કે દૂધ નાખવું પડે? આલોકે પોતાના મેનેજર વાળા રોકદાર અંદાજમાં કહ્યું. અરે અમિત, એમાં કઈ રોકેટ સાયન્સ છે? રોજ મીરાને જોઈએ છે તો પાણી, દૂધ, ચાની પત્તી બધું એક સાથે નાખી દો અને ઉકળવા દો. પરંતુ સમસ્યા એ હતી કે મીરાએ ચાની પત્તી અને ખાંડના મુખ્ય ડબ્બાઓને તો કબાટમાં તાળા મારી દીધા હતા. સ્લેબના ખૂણામાં એક નાના જૂના ડબ્બામાં થોડીક જૂની ચાની પત્તી બચી હતી અને ખાંડની જગ્યાએ માત્ર ગોળનો એક નાનો ટુકડો પડ્યો હતો. આલોકે એક તપેલીમાં 3 ગ્લાસ પાણી ભર્યું.
તેમાં બચેલી ખચેલી ચાની પત્તી ઠાલવી દીધી અને પછી તેમાં ગોળનો એ ટુકડો નાખી દીધો. પછી તેણે પાસે પડેલો 2 દિવસ જૂનો જામી ગયેલો દૂધનો પાવડર હતો, તેને એ જ જામી ગયેલી હાલતમાં ઉકળતા પાણીમાં નાખી દીધો. 5 મિનિટમાં તપેલીની અંદરનું દ્રશ્ય જોવા જેવું હતું. દૂધ ફાટી ચૂક્યું હતું. ગોળ ચાના રંગને એકદમ કાળો ભૂરો બનાવી દીધો હતો અને ફાટેલા દૂધની ફોતરીઓ જેવી પરતો ઉપર તરી રહી હતી. આ શું બની ગયું આલોક? સસરાજીએ પોતાના ચશ્મા સરખા કરતા પૂછ્યું. આ ચા છે કે ગટરનો કાદવ? પપ્પા, થોડો ઉકાળો આવવા દો, બધું ઠીક થઈ જશે, આલોકે આત્મવિશ્વાસથી કહ્યું. પરંતુ જેવો ઉકાળો આવ્યો, ચા ઉભરાઈને સીધી ગેસ સ્ટોવ પર ઢોળાઈ ગઈ. જોરદાર અવાજ થયો અને ગેસ બંધ થઈ ગયો તથા આખા રસોડામાં બળેલા દૂધ અને ગોળની દુર્ગંધ ફેલાઈ ગઈ. ગેસના બર્નરના કાણાઓમાં બળેલી ચા ભરાઈ ચૂકી હતી. હવે ગેસ સળગવાનું જ બંધ થઈ ગયું હતું. છોડો ચાને, અમિત પેટ પકડીને બેસી ગયો. ભાઈ, પેટમાં બિલાડા બોલે છે, કંઈક ખાવાનું આયોજન કરો. પેલા સ્લેબ પર સોજી અને ચોખાનો ડબ્બો રાખ્યો છે, કંઈક બનાવી લો. અરે સોજી કેવી રીતે બનશે જ્યાં સુધી ગેસ સાફ નહીં થાય? સસરાજી અકળાયા. પહેલા આ ફેલાયેલા રાયતાને સાફ કરો અને જુઓ આખા ઘરમાં કેટલી ધૂળ જામી ગઈ છે. મીરા રોજ સવારે 8 વાગ્યા સુધીમાં ઝાડુ પોતું પતાવી દેતી હતી. આજે 12 વાગી ગયા છે અને આખું ઘર કબાડખાનું લાગી રહ્યું છે. લાવો, ઝાડુ આપો મને. સસરાજીએ ઝાડુ ઉપાડ્યું. આજ સુધી તેમણે ક્યારેય નમીને એક કચરો પણ નહોતો ઉપાડ્યો. જેવા તેઓ ભોય પર નમીને ઝાડુ લગાવવા લાગ્યા કે 2 મિનિટમાં તેમની કરોડરજ્જુમાંથી કડાકો બોલ્યો. આ હા હા, મારી કમર! સસરાજી બૂમ પાડી ઉઠ્યા. તેમણે તરત જ પોતાની કમર પકડી લીધી અને ત્યાં જ જમીન પર બેસી ગયા. અરે આલોક, અરે અમિત, મારી કમર જલાઈ ગઈ, જલ્દી ટેકો આપો. અમિત અને આલોકે ભાગીને સસરાજીને ઉપાડ્યા અને સોફા પર સુવડાવ્યા. સસરાજી દર્દથી કણસી રહ્યા હતા. હે ભગવાન, આ વહુ રોજ નમી નમીને આખા 2 માળના ઘરમાં પોતું કેવી રીતે લગાવે છે? મારી તો 10 મિનિટમાં જ કમરનો કચુંબર નીકળી ગયો. સસરાજીને સુવડાવ્યા પછી આલોક અને અમિત પાછા રસોડામાં પહોંચ્યા. આલોકે કપડાથી બળેલી ચા સાફ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગરમ બર્નર પર ભીનું કપડું પડતા જોરદાર વરાળ ઉઠી. આલોકની આંગળીઓ બળી ગઈ. તેણે તરત જ હાથ પાછળ ખેંચ્યો અને ફોલ્લો પડી ગયો. ત્યારે જ અમિતે ચોખા રાંધવા માટે કુકરમાં પાણી અને ચોખા નાખ્યા, પરંતુ તેને એ નહોતી ખબર કે કુકરનું ઢાંકણું અને તેની સીટી રબર કેવી રીતે લગાવાય. તેણે જબરદસ્તી ઢાંકણું ઠોકી દીધું. 5 મિનિટ પછી કુકરમાંથી સીટી વાગવાને બદલે ચારે તરફથી ઉકળતું ઓસામણ અને વરાળ લીક થઈને આખા કિચનની ટાઇલ્સ પર ફેલાઈ ગયા. રસોડાનું ભોંયતળિયું હવે એટલું લીસું અને ગંદુ થઈ ચૂક્યું હતું કે તેના પર ચાલવું દુષ્કર હતું. આલોક જેવો કુકર તરફ આગળ વધ્યો, તેનો પગ લપસ્યો અને તે સીધું સિંક નીચે રાખેલા કચરાના ડબ્બા પર જઈ પડ્યો. ભાઈ, અમિત બૂમી ઉઠ્યો. આલોક કચરા અને ગંદા પાણીથી લથપથ ભોંય પર પડ્યો હતો. તેની સાફ શર્ટ પર હળદર, ચાની પત્તી અને કચરો ચોંટી ચૂક્યો હતો. હાથ બળી રહ્યો હતો. પગમાં મચકોડ આવી ચૂકી હતી અને પેટ ભૂખથી ગડગડતું હતું. બપોરના 2 વાગી ચૂક્યા હતા. ગ્વાલિયરના એ તડકાથી તપતા ઘરમાં 3 પુરુષો પૂરેપૂરા ફસ્ત, ભૂખ્યા, તરસ્યા અને ઈજાગ્રસ્ત હાલતમાં વિખરાયેલા પડ્યા હતા. આલોકે સિંકનો ટેકો લઈને ઊભા થતા પોતાના બળેલા હાથને જોયો. પછી તેણે ડ્રોઈંગ રૂમના સોફા પર કમર પકડીને કણસતા પોતાના પિતાજીને જોયા અને પછી રસોડાના કચરામાં ખરડાયેલા પોતાના ભાઈને પણ. આલોકની આંખોમાં હવે ઘમંડનું નામ નિશાન નહોતું. તેના કાનમાં મીરાની એ વાત ગૂંજતી હતી જે તેણે ગયા રવિવારે કહી હતી. મને એવું લાગે છે કે મને ક્યારેય આરામ કરવાનો એક દિવસ પણ નથી મળતો. આલોકે ભારે હૈયે કહ્યું. પપ્પા, અમિત, આપણે ખોટા હતા. આપણે બહુ મોટા મૂર્ખ હતા. જે કામને આપણે કંઈ નહીં સમજતા હતા એ કામ કરવામાં 2 કલાકમાં આપણા હાડકાં ભાંગી ગયા, હાથ બળી ગયા અને ઘર કબાડખાનું બની ગયું. મીરા રોજ આ બધું એકલી કેવી રીતે સંભાળતી હતી? સાંજના બરાબર 5 વાગી રહ્યા હતા. ગ્વાલિયરના સિટી સેન્ટર વિસ્તારમાં હળવી હળવી ઠંડી હવા ચાલવા લાગી હતી. ત્યારે જ વર્મા સદનની બહારની ઘંટડી વાગી.
સોફા પર બેભાન જેવા પડેલા આલોક, ભોંય પર ચાદર પાથરીને કમર પકડીને સૂતેલા સસરા સોમનાથજી અને સિંક પાસે ગંદા કપડાના ઢગલા બાજુમાં બેઠેલા દિયર અમિત, ત્રણેયના કાન અચાનક સરવા થઈ ગયા. મીરા, મીરા આવી ગઈ. આલોકે કણસતા કણસતા પોતાના બળતા હાથને જોયો અને ઊભા થવાનો પ્રયાસ કર્યો. અમિત ભાગીને દરવાજા તરફ દોડ્યો અને સાંકળ ખોલી દીધી. દરવાજે મીરા જ ઊભી હતી. તેણે આછા વાદળી રંગની સાડી પહેરી હતી. વાળ સરસ રીતે ઓળેલા હતા અને ચહેરા પર એક અજીબ પ્રકારનો સંતોષ અને શાંતિ હતી. તેના હાથમાં એક નાની બેગ હતી જે તેણે અંદર આવીને સોફા પાસે મૂકી. જેવી મીરાએ ઘરની અંદર કદમ મૂક્યો, તેની નજર આખા ડ્રોઈંગ રૂમ અને રસોડા પર ગઈ. રસોડાનું ભોંયતળિયું બળેલી ચા અને ઉકળતા ચોખાના ઓસામણથી કાળું અને ચીકણું થઈ ચૂક્યું હતું. સિંકમાં વાસણોનો પહાડ ખડકાયેલો હતો. ડ્રોઈંગ રૂમના સોફા પર કપડાં વિખરાયેલા હતા. ભોંય પર ધૂળ તરી રહી હતી અને ઘરના ત્રણેય પુરુષોની હાલત કોઈ યુદ્ધના મેદાનમાંથી હારેલા સૈનિકો જેવી હતી. સસરાજીએ પથારીમાંથી જ વીણવણી ભર્યા અવાજે કહ્યું, અરે વહુ, તું આવી ગઈ? જો અમારી શું હાલત થઈ ગઈ છે. સવારથી પેટમાં અન્નનો એક દાણો નથી ગયો. મારી કમર ચલાઈ ગઈ છે અને આ લોકનો હાથ બળી ગયો છે. તું ક્યાં જતી રહી હતી કહ્યા વગર? મીરાએ પોતાનું પર્સ ટેબલ પર મૂક્યું. તેના ચહેરા પર કોઈ ગભરાહટ કે ગ્લાનિ નહોતી. તેણે ખૂબ જ શાંત અને કડક અવાજે કહ્યું, સસરાજી, હું ક્યાંય નહોતી ગઈ. હું બસ પાસેના જ મંદિરમાં બેઠી હતી અને પછી પાર્કમાં આરામ કરતી હતી. જેવું કે આલોકજીએ ગયા રવિવારે કહ્યું હતું કે હું ઘરમાં રહીને કંઈ નથી કરતી અને માત્ર આરામ કરું છું. તો મને લાગ્યું કે આજે મારે પણ આ આરામનો અનુભવ કરવો જોઈએ. પણ આપ લોકો આટલા હેરાન કેમ છો? મેં તો બસ 6-7 કલાક જ કામ નથી કર્યું. 6 કલાકમાં જ આ ઘરના આ હાલ થઈ ગયા. આલોક આગળ વધ્યો. તેની છાતી હવે ફૂલાયેલી નહોતી. માથું નમેલું હતું. મીરા, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ. મને નહોતી ખબર કે રસોડાનું કામ આટલું મુશ્કેલ હોય છે. મેં ચા બનાવવાનો પ્રયાસ કર્યો તો ગેસ બગડી ગયો, હાથ બળી ગયો. પપ્પાની કમરમાં ઈજા થઈ ગઈ છે. પ્લીઝ હવે આ નાટક બંધ કર. ચાવીઓ ગાંઠ અને અમને કંઈક ખાવાનું આપ. મીરાએ આલોક તરફ જોયું. તેની આંખોમાં દુઃખ હતું, પણ ઈરાદા મજબૂત હતા. ના આલોકજી, મીરાએ ઠંડા સૂરમાં કહ્યું, આ કોઈ નાટક નથી. આ એક પાઠ છે. આપે અને સસરાજીએ મારા વર્ષોના પરસેવાને કંઈ નહીં કહીને ભગાવી દીધો હતો. જો હું આજે તમને બનાવેલું ખાવાનું પીરસી દઈશ અને જાતે સફાઈ કરવા લાગીશ, તો કાલે તમે ફરી આ જ તાણું મારશો. આજની રાતે આપ લોકો જાતે આ ઘરની સફાઈ કરશો અને ખાવાનું બનાવશો. શું? અમિત ચીસ પાડી ઉઠ્યો. ભાભી, બપોરથી પેટમાં બિલાડા બોલે છે અને તમે અમારી પાસે કામ કરાવશો? હા અમિત, મીરાએ કમર પર હાથ રાખીને કહ્યું, જે સુધી માણસ જાતે પાવડો નથી ચલાવતો તેને માટી ખોદનારનું દર્દ સમજાતું નથી. ચાવીઓ હું આપું છું, રાશનનો સામાન ગાડી આપું છું, પરંતુ આજે ખાવાનું પણ આપ ત્રણેય મળીને બનાવશો. વાસણ પણ તમે ધોશો અને આ વિખરાયેલા ઘરને સરખું પણ તમે જ કરશો. હું માત્ર ગાઈડ કરીશ, હાથ નહીં લગાડું. સસરાજી કંઈક બોલવા માંગતા હતા, પણ ભૂખ અને લાચારી આગળ એમનું કંઈ ન ચાલ્યું. મીરાએ પર્સમાંથી ચાવીઓ કાઢી અને કબાટો તથા ફ્રીજના તાળા ખોલી દીધા. તેણે લોટ, દાળ અને બટાકા બહાર કાઢ્યા. ચાલો મેનેજર સાહેબ, મીરાએ આલોકને કહ્યું, આ લોટ છે, આને બાંધો અને રોટલીઓ બનાવો. આલોકે તાસકમાં લોટ કાઢ્યો. તેને એ નહોતી ખબર કે પાણી કેટલું નાખવું. તેણે જેવો એક જગ પાણી ઠાલવ્યું, લોટ હલવાની જેમ ઢીલો થઈ ગયો અને તેની આખી આંગળીઓમાં ચોંટી ગયો. આલોક જેટલો લોટ ઉખાડવાનો પ્રયાસ કરતો, લોટ તેની મણકા સુધી ચોંટતો જતો હતો. મીરા, આ શું થઈ ગયું? આ તો છૂટું જ નથી થતું. આલોક લાચાર થઈને બૂમો પાડવા લાગ્યો. પાણી માપીને નખાય આલોકજી. મીરાએ ખુરશી પર બેસીને આરામથી કહ્યું, થોડો સૂકો લોટ ઉમેરો અને તાકાત લગાવો. બીજી તરફ અમિતને વાસણ ધોવાનું કામ મળ્યું. સિંક પાસે ઊભા રહીને જેવું તેણે સાબુનું જૂનું ઓપાડ્યું કે તરત જ ભારે ચીકાશ અને વાસી ખાવાની દુર્ગંધથી તેને ઉલટી જેવું થવા લાગ્યું. 2 વાસણ ઘસતા ઘસતા અમિતની પીઠ અને કાંડા દુખવા લાગ્યા.
રામ રામ, અમિત હાંફતા હાંફતા બોલ્યો. ભાભી, તમે રોજ આટલા ભારે ભારે પિત્તળના વાસણો કેવી રીતે ધોઈ લો છો? મારા તો હાથના નખ છોલાઈ ગયા. અને સસરાજીને બેસીને બટાકા અને ડુંગળી છોલવાનું તથા કાપવાનું કામ મળ્યું હતું. 2 બટાકા છોલતા છોલતા તેમની આંગળીઓ દુખવા લાગી અને આંખોમાંથી પાણી આવવા લાગ્યું. રાતના 9 વાગી ચૂક્યા હતા. વર્મા સદનના રસોડામાં 3 પુરુષો પરસેવે રેબઝેબ હતા. આલોકનું શર્ટ લોટથી ધોળું થઈ ચૂક્યું હતું. અમિતનો નીચેનો ભાગ પાણીથી પલળી ગયો હતો અને સસરાજી સોફા પર હાંફી રહ્યા હતા. 3 કલાકની સખત મહેનત પછી જ્યારે થાળીમાં બળેલી બળતણ, વાંકી ચૂકી રોટલીઓ અને મીઠા વગરની દાળ આવી, ત્યારે 3 પુરુષોએ પહેલો કોળિયો મોંમાં મૂક્યો. ખાવાનું સ્વાદ વગરનું હતું, પણ આજે એ ખાવાની દરેક રોટલી પાછળ છુપાયેલી મહેનતની કિંમત એ ત્રણેયને સમજાઈ ચૂકી હતી. રવિવારનો એ ઐતિહાસિક દિવસ વીતી ચૂક્યો હતો. સોમવારની સવારે જ્યારે ગ્વાલિયરના આકાશમાં નવો સૂરજ ઉગ્યો, ત્યારે વર્મા સદનની રોનક હંમેશા જેવી નહોતી. સામાન્ય રીતે સોમવારની સવારે 8 વાગ્યા સુધીમાં ઘરના 3 પુરુષો નાહી ધોઈને સાફ સુથરું કપડાં પહેરીને અને નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મેળવીને પોતપોતાના કામે જવા માટે તૈયાર રહેતા હતા. પણ આજનો સોમવાર કંઈક અલગ જ કહાની બયાન કરી રહ્યો હતો. ડ્રોઈંગ રૂમમાં સોફા પર સસરાજી પડી રહ્યા હતા. તેમની કમરમાં મોવરીનનો બામ લગાવેલો હતો અને તેઓ વારંવાર કણસી રહ્યા હતા. આલોક બેડરૂમમાં પોતાની બળેલી આંગળીઓ પર બરફનો ટુકડો ઘસી રહ્યો હતો અને નાનો દીકરો અમિત પોતાના હાથ પગના સ્નાયુઓના દુખાવાથી બેહાલ હતો. ગઈકાલે રાત્રે માત્ર 3 કલાક રસોડામાં હાથ પગ મારવાનો, વાસણ ધોવાનો અને શાકભાજી કાપવાનો રિટર્ન ગિફ્ટ એ મળ્યો હતો કે 3 પુરુષોની કમર, પીઠ અને ખભામાં સખત અકળન થઈ ગઈ હતી. આલોક લંગડાતો રૂમની બહાર આવ્યો. તેના શર્ટ પર હજુ પણ ગઈકાલ રાતનો થોડો લોટ ચોંટેલો દેખાતો હતો. તેણે જોયું કે મીરા રસોડામાં બિલકુલ શાંત ભાવથી કઢાઈ ચડાવીને પૌવા બનાવી રહી હતી. રસોડું એકદમ ચમચમાવી રહ્યું હતું. વાસણો પોતાની સાચી જગ્યાએ ગોઠવાયેલા હતા અને દરેક વસ્તુ કાયદેસર રાખેલી હતી. આલોકે દિવાલનો ટેકો લઈને ઊભા રહેતા કહ્યું, મીરા, ગુડ મોર્નિંગ. ગઈકાલ રાતનું ખાવાનું ખેર જેવું પણ હતું, અમે ખાઈ લીધું. આજે સોમવાર છે, મારે ઓફિસે જવાનું છે અને પપ્પાને ડૉક્ટર પાસે જવાનું છે. હવે તો તારી હડતાલ પૂરી થઈ ગઈ ને? પ્લીઝ આજનો નાસ્તો અને ટિફિન બનાવી દે. મીરાએ પૌવામાં રાઈનો વઘાર કર્યો અને વળીને આલોક તરફ જોયું. તેના ચહેરા પર કોઈ કડવાશ નહોતી, બસ એક મજબૂત આત્મનિર્ભરતા હતી. આલોકજી, ગુડ મોર્નિંગ. મીરાએ આલિશાનથી, શાલીનતાથી કહ્યું. નાસ્તો તૈયાર થઈ રહ્યો છે, તમને ટિફિન પણ મળશે, પરંતુ એક વાત ધ્યાન રાખજો. ગઈકાલે રવિવારની હડતાલ તો પૂરી થઈ ગઈ, પણ મારી અદૃશ્યતાનો દોર હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો છે. શું મતલબ? આલોકે ગભરાઈને પૂછ્યું. ત્યારે સસરાજી પણ કમર પર હાથ રાખીને લાકડી ટેકવતા ત્યાં પહોંચ્યા. હા વહુ, શું કહી રહી છે? હવે કયો નવો નિયમ આવી ગયો? મીરાએ ચાના કપ ટ્રેમાં સજાવ્યા અને ત્રણેયની સામે રાખતા કહ્યું, મતલબ એ સસરાજી કે ગઈકાલ સુધી આપ લોકો વિચારતા હતા કે ઘરનું કામ કંઈ નથી હોતું. ગઈકાલે આપ સૌએ જાતે અનુભવ્યું કે રસોડાનું કામ, સફાઈ અને વાસણ ઘસવા ઓફિસના કામ કરતાં પણ વધુ સખત મહેનતનું કામ છે. આમાં કોઈ વીકેન્ડ નથી હોતો. એટલા માટે આજથી આ ઘરમાં કોઈ પણ માણસ મફતનો રાજા બનીને નહીં બેસે. મીરાએ એક નાની નોટબુક કાઢી અને ટેબલ પર મૂકી. આજથી ઘરના કામોની વહેંચણી થશે. પહેલું, આલોકજી રોજ ઓફિસેથી આવ્યા પછી અને રવિવારે ઘરના બધા કપડાં વોશિંગ મશીનમાં નાખશે અને સૂકવવાનું કામ કરશે. સાથે જ રવિવારે બાલ્કનીની સફાઈ પણ તમારી જ રહેશે. બીજું, અમિત રોજ સવારે ઉઠીને બંને માળનું પોતું લગાવશે અને રાતના વાસણ પણ સિંકમાં ઘસશે. ત્રીજું, સસરાજી, આપ બજારમાંથી લીલા શાકભાજી લાવશો, તેમને કાપશો અને પોતાની દવાઓ તથા પાણીનું ધ્યાન જાતે રાખશો. અને હા, જો કોઈ એવું વિચારે કે આ કામ ફક્ત એક જ દિવસનું હતું, તો યાદ રાખજો, જે દિવસે પણ મને લાગશે કે મારા કામને ફરીથી કંઈ નહીં માની લેવામાં આવ્યું છે, એ દિવસે આ ચાવીઓ ફરીથી બંધ થઈ જશે.
સસરાજી, આલોક અને અમિત ત્રણેય એકબીજાનું મોં જોયું. આલોકને લાગ્યું હતું કે રવિવારની હડતાલ પછી મીરા જૂની રીતે જ બધું સંભાળવા લાગશે, પરંતુ મીરાએ તો આખા ઘરનું વર્ક કલ્ચર જ બદલી નાખ્યું હતું. અમિતે વિનવણી કરતાં કહ્યું, ભાભી, હું કોલેજ જાઉં છું, મિત્રો સાથે રખડું છું, હું રોજ રાત્રે વાસણ ઘસીશ, મારી તો કોલેજમાં બેઇજ્જતી થઈ જશે. મીરાએ મરકીને કહ્યું, અમિત, જો કોલેજ જઈને ભણવું એ કામ છે તો ઘરમાં વાસણ ઘસવા પણ સન્માનજનક કામ જ છે. શું અન્ન ખાવું ફક્ત તારું જ કામ છે અને વાસણ ધોવા ફક્ત બાપ? જ્યાં સુધી જાતે વાસણ નહીં ઘસે ત્યાં સુધી તને થાળીમાં એક દાણો પણ બગાડ્યા વગર ખાવાની કિંમત નહીં સમજાય. અમિત પાસે આ વાતનો કોઈ જવાબ નહોતો. આલોકે પોતાની બળેલી આંગળી જોઈ. તેણે અનુભવ્યું કે મીરા જે કહી રહી છે તેમાં રત્તીભર પણ ખોટ નથી. તેણે ગઈકાલે રાત્રે લોટ બાંધતી વખતે જે દર્દ સહન કર્યું હતું એ મીરા રોજ હસીને સહન કરતી હતી. આલોકે આગળ વધીને નોટબુક ઉપાડી અને પેનથી પોતાના નામ આગળ સહી કરી દીધી. મીરા છે મીરા. ઠીક છે મીરા, મને મંજૂર છે. આજથી કપડાં ધોવાની, સૂકવવાની અને બાલ્કનીની સફાઈની જવાબદારી મારી. અમિતે પણ મોં બગાડતા પેન ઉઠી. ઠીક છે ભાભી, હું રાતના વાસણ ધોઈ દઈશ અને પોતું પણ લગાવીશ. સસરાજીએ પણ મરકીને પોતાના ચશ્મા સરખા કર્યા અને હું રોજ તાજા શાકભાજી લાવીશ અને છોલીને આપીશ. બહુ, તું સાચું કહે છે. ઘર પરિવાર ફક્ત એક માણસના ખભા પર નહીં, સૌની ભાગીદારીથી ચાલે છે. આ ઐતિહાસિક ઘટનાને વીત્યે હવે 6 મહિનાનો સમય થઈ ચૂક્યો હતો. ગ્વાલિયરના સિટી સેન્ટર સ્મિત વર્મા સદનની આબોહવા હવે પૂરેપૂરી બદલાઈ ચૂકી હતી. આજે ફરીથી રવિવારનો દિવસ હતો. સવારના બરાબર 9 વાગી ચૂક્યા હતા. પણ આજે વર્મા સદનનું દ્રશ્ય 6 મહિના પહેલાના રવિવાર કરતાં બિલકુલ અલગ અને કોઈ રામરાજ્ય જેવું પ્રતીત થઈ રહ્યું હતું. ઘરના ડ્રોઈંગ રૂમમાં સોફા પર મીરા આરામથી બેઠી હતી. તેના હાથમાં તેની પસંદગીનું મેગેઝિન હતું અને ટીવી પર એનું મનપસંદ સંગીત વાગી રહ્યું હતું. તેના પગ પાસે કોઈ દોડધામ નહોતી, કપાળ પર થાકનો પરસેવો નહોતો અને ન તો માથામાં દુખાવો હતો. રસોડામાંથી કચોરીઓ અને આદુવાળી કડક ચાની ભીની સુગંધ આવી રહી હતી અને આ રસોડાના મુખ્ય શેફ આજે કોઈ બીજું નહીં પરંતુ મીરાના પતિ આલોક અને દિયર અમિત હતા. આલોક માથે એપ્રન બાંધીને બહુ કાયદેસર બટાકાનું રસાવાળું શાક બનાવી રહ્યો હતો, ત્યારે અમિત બેસનની કચોરીઓ તળવામાં વળગેલો હતો. સસરા સોમનાથજી ડાઇનિંગ ટેબલ પર બેસીને ધાણા ફુદીનાની લીલી ચટણી માટે મિક્સરમાં મસાલા પીસી રહ્યા હતા અને સાથે મજેદાર જૂના ગીતો ગણગણાવી રહ્યા હતા. અરે અમિત, કચોરીને વધારે ન તળતો નહીંતર કડક થઈ જશે. ભાભીને હળવી સોનેરી કચોરી પસંદ છે. આલોકે અમિતને કહ્યું. અરે ભાઈ, તમે તમારું શાક સંભાળો. ભાભી માટે તો હું એકદમ બનારસી સ્ટાઇલની ખસ્તા કચોરી જ કાઢીશ. અમિતે હરખાઈને કહ્યું. થોડી જ વારમાં આલોક સુંદર ટ્રેમાં આદુ ઇલાયચીની ઉકળતી ચા અને ગરમાગરમ કચોરીની થાળી લઈને ડ્રોઈંગ રૂમમાં આવ્યો. તેણે બહુ જ આદર અને પ્રેમથી એ થાળી મીરા સામે ટેબલ પર મૂકી. લીજીએ મેડમ, આપનો સન્ડે સ્પેશિયલ નાસ્તો હાજર છે. આલોકે હાથ જોડીને નાટકીય અંદાજમાં કહ્યું. મીરાના ચહેરા પર એક મનોહર મુસ્કાન ખીલી ઉઠી. તેણે ચાની પહેલી ચૂસકી લીધી અને કહ્યું, વાહ આલોકજી, ચા તો આજે એકદમ પરફેક્ટ બની છે. આદુનો સ્વાદ બિલકુલ સચોટ બેઠો છે. સસરા સોમનાથજી પણ પોતાની લાકડી ટેકવતા સોફા પર આવીને બેસી ગયા. તેમણે મીરાના માથા પર હાથ મૂક્યો અને ભાવુક થઈને બોલ્યા, વહુ, આજથી 6 મહિના પહેલાં જ્યારે તે હડતાલ કરી હતી ત્યારે મને પહેલી વારમાં થોડું ખરાબ લાગ્યું હતું, પણ આજે હું ઈશ્વરનો આભાર માનું છું કે તે અમારા પુરુષોની આંખો ખોલી દીધી. અમે બધા ઓફિસે જઈને 4 પૈસા કમાવાના ઘમંડમાં એ ભૂલી ગયા હતા કે આ ઘરને ઘર બનાવનારી અસલી તાકાત તું છે. તે અમને ફક્ત કામ કરતા નથી શીખવ્યું, પણ અમને એક સાચો અને સમજદાર માણસ બનાવ્યો છે. અમિત પણ હાથમાં નેપકિન લઈને પાસે આવીને બેસી ગયો. હા ભાભી, હવે જ્યારે હું રોજ રાત્રે સિંકમાં વાસણ ઘસું છું ત્યારે મને સમજાય છે કે ખાવાનો બગાડ કેટલી ખરાબ વસ્તુ છે.
હવે તો કોલેજમાં મારા મિત્રો પણ હેરાન થાય છે કે હું મારા બધા કામ જાતે કેવી રીતે કરી લઉં છું. આલોકે મીરા પાસે બેસીને તેનો હાથ પોતાના હાથમાં લીધો. તેની આંખોમાં પસ્તાવાની જગ્યાએ હવે અસીમ શ્રદ્ધા અને પ્રેમ હતો. મીરા, આલોકે ખૂબ જ ધીમા અને ગંભીર અવાજે કહ્યું, એ દિવસે મેં મૂર્ખામીમાં તને કહી દીધું હતું કે તું દિવસભર ઘરમાં કરે જ છે શું. પણ આ 6 મહિનામાં જ્યારે મેં જાતે મશીનમાં કપડાં ધોયા, સૂકવ્યા અને રવિવારે રસોડું સંભાળ્યું, ત્યારે મને અહેસાસ થયો કે એક હાઉસવાઈફનું કામ કોઈ પણ કોર્પોરેટ મેનેજરના કામ કરતાં 10 ગણું વધારે મહેનત અને ધીરજનું કામ હોય છે. ઓફિસમાં તો આપણને પગાર અને બોનસ મળે છે, પણ તું તો આ બધું ફક્ત પ્રેમના બદલામાં કરતી આવી હતી. આલોકની આંખમાંથી એક આંસુ ટપકીને મીરાના હાથ પર પડ્યું. મીરાની આંખો પણ ભરાઈ આવી, પણ આ આંસુ દર્દના નહોતા, પરંતુ પોતાની મહેનતને મળેલા સાચા સન્માન અને ઓળખના હતા. તેણે આલોકનો હાથ કસીને પકડી લીધો. આલોકજી, મીરાએ મુસ્કુરાતા કહ્યું, મને ક્યારેય કામ કરવાથી અણગમો નહોતો. હું તો આજે પણ આ ઘરનું દરેક કામ ખુશી ખુશી કરી શકું છું. મને તો બસ એ વાતનો અહેસાસ જોઈતો હતો કે મારી મહેનત અદ્રશ્ય ન રહે. જ્યારે પરિવારના લોકો તમારા કામની કદર કરે છે અને તેમાં થોડો હાથ વટાવી દે છે, તો દરેક મુશ્કેલ કામ સહેલું બની જાય છે. વર્મા સદનમાં હવે રવિવારનો મતલબ ફક્ત પુરુષોનો આરામ નહોતો, પણ તે આખા પરિવારનો એકસાથે મળીને કામ કરવાનો અને ખુશીનો વહેંચવાનો તહેવાર બની ચૂક્યો હતો. ઘરની અદ્રશ્ય કરોડરજ્જુને રજ્જુને હવે એનું સાચું સન્માન મળી ચૂક્યું હતું અને ગ્વાલિયરના એ ઘરમાં હવે પ્રેમ, સમાનતા અને એકબીજા પ્રત્યે આદરની એવી મીઠાશ ઘોળાઈ ચૂકી હતી જે ક્યારેય પૂરી થવાની નહોતી. તો મિત્રો, આ હતી આજની મારી વાર્તા. તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટમાં કહેજો અને કહેજો કે તમે કયા સ્થળેથી આ વાર્તા સાંભળી રહ્યા છો. મિત્રો, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. જી.